हे गाइस, वेलकम बैक टू अंदर ब्लॉग के साथ। कैसे सभी का न्यू ब्लॉग के साथ। तो आज है 14 जनवरी, तो आप सभी को मेरी तरफ से हैप्पी मकर संक्रांति। तो आज का ब्लॉग रहने वाला है गुजराती में रहेगा, 2 दिन ब्लॉग। तो આપણે બધાથી જોડે વાત કરીએ ને અમે લોકો ધાબા પર આવી ગયા છે આજે। અને પહેલાં જેવી લાગતી નહીં ઉત્તરાયણ। હવે કંઈ નહીં, ચલો હવે આપણે તો ચગાવીશું આપણે ને ધાબા પર બધા જોડે મળાવીશું આપણે જેમ જેમ આવશે। હમણાં પાછળ દેખી શકો પરેશભાઈ છે, એમની જોડે મળાવ। ચલો તો હવે હમણાં અમારી જોડે છે પરેશભાઈ, આવી ગયા છે ઉપર ધાબા પર। કેવું છે પરેશભાઈ? જય સિયારામ ભાઈ બધાને। જય સિયારામ। કેવું છે આજની ઉત્તરાયણ, કેવી રહેશે તમારી? જોઈએ છે હવે આ પહેલી પતંગ બાંધીએ છે, શરૂઆત કરીએ। બરાબર છે, હા। જેમ જેમ દિવસ ચડશે એવી રીતે ઉત્તરાયણનો રંગ દેખાશે। બરાબર છે, તો જોઈએ છે હવે તમે બી જો ને બી જો। અને પતંગો તો દેખાતી નહીં ધાબા પર, એકાદ બે જ પતંગો દેખાય આખું। તો હવે અમે લોકોએ ચગાવવાની શરૂઆત કરી અને પવન જ નહીં હમણાં સવારમાં પવન જ નહીં। શું થઈ રહ્યું છે ખબર નહીં યાર, ઉત્તરાયણના દિવસે। કંઈ નહીં, ચલો થોડી રાહ જોઈએ અને આપણે તો ચગાવીશું। ચલો ઉત્તરાયણના દિવસે પહેલા દિવસે જ કમ સવારે એવું થયું, હવા જ નહીં પહેલા વાર। હજુ તો ચાલુ સ્ટાર્ટિંગ થયું ને એમાં હવા જ નહીં। આજે તો હું થાય છે હું ખબર નહીં પડતી। ચલો કંઈ નહીં, આપણે બને રહો, આપણે તો મજા આવશે બ્લોગમાં। કોમ પરેશભાઈ ફુગ્ગો ઉડાવ તમે સવારમાં? પવન છે નહીં, જે ઉડે છે ઉડાઈએ આપણે। બરાબર છે, અને આ સુનિલભાઈ આવી ગયા છે હમણાં, ને આ ભાર્ગવી ગુજરાતી બ્લોગ। બસ બહુ ગીત, લેકિન 1 સેકન્ડ। તો હવે દેવાંશ આવી ગયો છે। કેવું છે દેવાંશ? આવતા વર્ષ કરતા છે ને પવન આજે સારો છે। झूठ बोल रहा है, વર્ષ કરતા આ સોરી ગયા વર્ષ કરતા। વે ભૂપેન જોઈ લે એકવાર। તો ફાઇનલી અમે લોકો જમીને આવી ગયા છે, 3 વાગી ગયા છે હમણાં। તો કંઈ નહીં, બસ હવે જોઈએ, હવે ચગે છે, હવા છે, હવે ફૂલ હવા છે અને સાંજે પબ્લિક થશે અગાસી પર, તો બતાવીશું તમને। તો છેલ્લા સુધી વ્લોગને એન્ડમાં જ જોજો, રાત્રે મજા આવશે, ડાન્સ કરીશું અમે, તો જોતા રહેજો। મિત્તલ દીદી આવી ગયા છે, હવે બહુ ટાઈમ પછી આવી રહ્યા છે બ્લોગમાં। અને જીજુ બહુ ટાઈમ પછી આવ્યો છો। હા કોણ છે? અને આ દેવું શું કરે છે? શું ખાય છે? બોર કેવું લાગે છે? મજા જ જોઈએ। ભૂપેન ભાવ કેવું લાગે ભાઈ? ઉત્તરાયણ કેવી લાગે? મજા જ? બરાબર છે, બરાબર ધાબુ જો ખાલી ધાબુ ફૂલ પેક ઇઝ બેક, ઉત્તરાયણ ઇઝ બેક। હવે લાગી રહ્યું છે કે ઉત્તરાયણ જેવું, કેમ કે ધાબા પર લોકો આવી રહ્યા છે ધીરે ધીરે। ટાઈમ થઈ રહ્યો છે હવે 3:30 વાગ્યા છે હમણાં। હવે ધીરે ધીરે ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો છે, હવે લાગે છે ખરી ઉત્તરાયણ।
કાટો મિત્તલ બૂમ પાડશે ને પછી કહું છોકરાની તો હતો એવું એકદમ મિત્તલને કે બૂમ પાડો કાટો 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 હા બોલો ને એવું લે કે ચાલો ને તો દે પેલે હવે મિત્તલ કેમ દોરો તો છે શું કરે? અરે અરે આ છે ધ્રુવ જો અભિષેક દેખ इस पारुल તારું પંચાર હટી જાવ ये मास ओ भाई साहब મમરાના લાડુ તો ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો છે ભાઈ. ટુકડે ને પતંગ કે ऐसा करना તો હવે ઉત્તરાયણના 3 તહેવાર ચાલુ જ થઈ ગયા છે, દિવાળી અને ગરબા. હવે ચારે બાજુ ડીજે વાગી રહ્યા છે, અવાજ તમે સાંભળી શકો છો. હવે ફૂલ મજા આવશે. હવે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે, હવે મજા આવશે. અને તમને બતાવું ચારે બાજુનું વ્યૂ, જે ફટાકડા ફોડતા એકદમ, અને ડીજેનો અવાજ બી તમે સાંભળી શકો છો. અવાજ કાંઈ નહીં, ચલો.